એક જ રૂમની અંદર રાહુલ ગાંધી અને ગૌતમ અદાણી સામ સામે આવી ગયા અને કેટલાક સૂત્રોનું કહેવું એમ પણ છે કે ગૌતમ અદાણી અને રાહુલ ગાંધીએ એકબીજાની સાથે હાથ પણ મેળવ્યા। આપણે અત્યાર સુધી એવું સાંભળ્યું છે કે કોંગ્રેસ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હંમેશા ગૌતમ અદાણીની સામે નિશાન સાધતા રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ છે, પ્રધાનમંત્રીએ એમને બધું લૂંટાવી દીધું છે। જ્યારે હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો, અમેરિકામાં તાજેતરની અંદર ગૌતમ અદાણીની સામે કેસ થયો, આ બધી વખતે રાહુલ ગાંધીએ અદાણીની સામે નિશાન સાધવાનો મોકો છોડ્યો નથી। પરંતુ હમણાં તાજેતરની અંદર દિલ્હીમાં એક એવું દ્રશ્ય સામે આવ્યું, એક એવી વાત સામે આવી જેને કારણે રાજકારણની અંદર ગરમાટો આવી ગયો। એક જ રૂમની અંદર રાહુલ ગાંધી અને ગૌતમ અદાણી સામ સામે આવી ગયા અને કેટલાક સૂત્રોનું કહેવું એમ પણ છે કે ગૌતમ અદાણી અને રાહુલ ગાંધીએ એકબીજાની સાથે હાથ પણ મેળવ્યા। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। રાહુલ ગાંધી ગૌતમ અદાણીની સામે નિશાન સાધવાનો એક પણ મોકો છોડતા નથી અને હંમેશા એવું કહેતા રહે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એકદમ ખાસ મિત્ર છે, એવી વાતો કરતા રહે છે। ઇવન તાજેતરની અંદર લોકસભામાં પણ અને એક સાંસદો સાથેની બેઠકમાં પણ ગૌતમ અદાણી વિશે રાહુલ ગાંધીએ વાત કરી હતી। હવે દિલ્હીમાં એવું બન્યું કે 12 ડિસેમ્બરના દિવસે દિગ્ગજ નેતા અને એનસીપીના પ્રમુખ શરદ પવારની વર્ષગાંઠ હતી અને તેઓ 85 વર્ષના થયા અને એમની દીકરી અને એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેએ દિલ્હીની અંદર એક ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું। હવે શરદ પવાર એવા નેતા છે કે જેમને બધાની સાથે રિલેશન છે, વિપક્ષ હોય, સત્તાધારી પાર્ટી હોય, ઉદ્યોગપતિ હોય, બધાની સાથે રિલેશન છે। એટલે સુપ્રિયા સુલે આ જે ડિનર પાર્ટી રાખેલી હતી એમાં સત્તા પક્ષના, વિપક્ષના અને ઉદ્યોગપતિઓને પણ બોલાવેલા। એટલે રાહુલ ગાંધી ગયા હતા, પ્રિયંકા ગાંધી હતા, કોંગ્રેસના કેટલાક નેતાઓ હતા અને ભાજપના પણ કેટલાક નેતાઓ હતા અને ગૌતમ અદાણી અને રાહુલ એક જ રૂમમાં સામસામે આવી ગયા। હવે આ તકના એક અહેવાલની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે ઇન્ડિયા ટુડેના કન્સલ્ટિંગ એડિટર રાજદીપ સરદેસાઈએ એવું કીધું કે પહેલી વખત એવું બન્યું કે શરદ પવારની વર્ષગાંઠની ડિનર પાર્ટીમાં રાહુલ ગાંધી અને ગૌતમ અદાણી એક જ રૂમમાં આમને સામને આવી ગયા। આ ઉપરાંત પત્રકાર આદેશ રાવલના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકોએ એવું પણ કીધું, આ પાર્ટીમાં જે લોકો હાજર હતા એમણે એવું કીધું કે રાહુલ ગાંધી અને ગૌતમ અદાણીએ એકબીજાની સાથે હાથ મેળવ્યા છે। જોકે સાથે એ પણ કહેવામાં આવ્યું કે આ વાતની કોઈ કન્ફર્મેશન એટલે કોઈ પુષ્ટિ આપતું નથી। બધા કહે છે ખરા કે હા મિલાવ્યા હોઈ શકે, પરંતુ કન્ફર્મેશન નથી આપ્યું। એની પાછળનું કારણ એવું હતું કે શરદ પવારના દીકરી સુપ્રિયા સુલેને ખબર હતી કે ગૌતમ અદાણી પણ આવશે અને રાહુલ ગાંધી પણ આવશે, એટલે એમણે એક એવી વ્યવસ્થા ગોઠવેલી હતી કે કોઈ પણ વ્યક્તિ રાહુલ ગાંધી અને ગૌતમ અદાણીની એક ફ્રેમની અંદર તસવીર નહીં લઈ શકે। એટલે ગૌતમ અદાણી બાજુમાં ઊભા હોય, હાથ મેળવ્યો હોય કે કંઈ પણ હોય તો એક ફ્રેમની અંદર આવે એવું કંઈ પણ તસવીર નહીં લઈ શકે એવી જડબે સલાક વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હતી। જોકે કેટલાક લોકોએ એવું પણ કીધું કે ગૌતમ અદાણી જ્યારે આવ્યા ત્યારે શરદ પવારની બાજુમાં બેઠા હતા અને એ જ વખતે રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ શરદ પવારની પાસે પહોંચ્યા હતા। એટલે આમ જોવા જઈએ તો આખી એક ફ્રેમ બની જ ગઈ હતી શરદ પવાર, ગૌતમ અદાણી, રાહુલ, પ્રિયંકાની, પરંતુ કોઈ તસવીર ઓફિશિયલી હજુ સુધી સામે નથી આવી। રાજદીપ સરદેસાઈએ કીધું કે સામાન્ય રીતે મોટે ભાગના જે નેતાઓ છે એ ઉદ્યોગપતિઓને મળતા જ રહે છે, પરંતુ એ બધી મુલાકાતો ઓલવેઝ પડદા પાછળ થતી હોય છે, કેમેરાની સામે કોઈ જલ્દી આવતું નથી।
પરંતુ શરદ પવાર એકમાત્ર એવા નેતા છે કે જેમણે ક્યારેય પણ ગૌતમ અદાણી સાથેના સંબંધોનો ઇનકાર કર્યો નથી. ગૌતમ અદાણી સાથેના મિટિંગોના ફોટાસ બી અગાઉ આગળ આવેલા છે. એટલે શરદ પવાર ક્યારેય ના નથી પાડતા કે ગૌતમ અદાણી મારા મિત્ર છે. એ ખુલીને કહે છે કે હા, ગૌતમ અદાણી મારા મિત્ર છે. હવે આ જે બેઠક થઈ એની અંદર ભાજપના નેતા નિશિકાંત દુબે કે જે ઓલવેઝ રાહુલ ગાંધીની સામે નિશાન સાધતા રહે છે, અને સૂત્રોનું કહેવું છે કે નિશિકાંત દુબે અને રાહુલ ગાંધીએ વાર્તાલાપ બી કર્યો. આ ઉપરાંત ભાજપના મંત્રી કિરેન રિજિજુ, ભાજપના નેતાઓ અનુરાગ ઠાકુર, જયંત ચૌધરી, નીરજ શેખર અને શરદ પવારના ભત્રીજા અજીત પવાર, એમનો દીકરો પાર્થ પવાર અને એક જમાનામાં શરદ પવારના ખાસ ગણાતા પ્રફુલ્લ પટેલ પણ આ શરદ પવારની ડિનર પાર્ટીમાં સામેલ હતા. એવું કહેવામાં આવે છે કે રાહુલ ગાંધી આ શરદ પવારની પાર્ટીમાં ગયા ત્યારે કુર્તા પાયજામાની અંદર તેઓ ગયા હતા. સાથે સાથે રાજદીપ સરદેસાઈએ એક એવી પણ વાત કરી છે કે ગૌતમ અદાણીનું નામ અનેક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે જોડવામાં આવ્યું છે, અને પરંતુ હકીકતમાં એવું નથી. અદાણીને મોટા ઉદ્યોગપતિ બનાવવામાં ઘણા બધા નેતાઓનો મોટો ફાળો છે. સૌથી પહેલાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે 1990ના દાયકાની અંદર ગૌતમ અદાણીને મુન્દ્રા પોર્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પ્રેરિત કર્યા હતા, અને એ પછી કેશુભાઈ પટેલે પણ ગૌતમ અદાણીને મદદ કરી. શરદ પવાર પણ નું નામ પણ સામેલ છે. શરદ પવાર પણ ગૌતમ અદાણીને ખાસી એવી મદદ કરી છે. કેટલાક રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે છેલ્લા કેટલાક સમયથી જો જોવામાં આવે તો કોંગ્રેસનું જે ગૌતમ અદાણી તરફનું જે વલણ હતું એ થોડું કૂણું પડી ગયું એવું લાગે છે. એટલે હવે થોડું સોફ્ટ થઈ ગયા હોય એવું લાગે છે. પહેલાંની જેમ આક્રમક એટેક નથી કરતા. એની પાછળનું કારણ એવું બી માનવામાં આવે છે કે તેલંગાણાની અંદર ગૌતમ અદાણી ગ્રુપે યંગ ઇન્ડિયા સ્કિલ્સ યુનિવર્સિટી માટે અદાણી ગ્રુપે 100 કરોડ રૂપિયાનું દાન આપેલું હતું, પરંતુ ભારે વિવાદ ઊભો થયો કે એક તરફ કોંગ્રેસ અદાણીનો વિરોધ કરે છે અને તમે આટલું મોટું દાન લો છો. તો આ જે ગૌતમ અદાણીનું દાન છે એ તેલંગાણા સરકારે પાછું કરી દીધેલું. પરંતુ હમણાં તાજેતરની અંદર તેલંગાણા ગ્લોબલ રાઇઝિંગ સમિટ મળી, એમાં ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણીએ 2500 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો એમાં કોઈ પ્રોબ્લેમ થયો નથી. મતલબમાં આ એક એવું ઘટના બની કે ગૌતમ અદાણી અને રાહુલ ગાંધી એક જ રૂમમાં સામસામે આવી ગયા, અને પરંતુ આ તસવીર હજુ સુધી બહાર નથી આવી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.